નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં હજુ ગાદીના વાદ વિવાદ ચાલુ છે અને આ વાદ વિવાદ ની વચ્ચે એક નવો વિવાદ સામે આવ્યો છે અને તે છે કેશોદ ખાતેના તોરણિયા ઉદાસીન હનુમાન આશ્રમનો. ત્યારે આ બાબત ને લઈને અમારા રિપોર્ટર પ્રકાશ દવે તોરણિયા હનુમાન આશ્રમ ખાતે પહોંચ્યા હતા, પરંતુ ત્યારે સ્થાનિક આશ્રમમાં કોઈ હાજર જોવા મળ્યું ન હતું અને આસપાસના લોકોએ કહ્યું હતું કે વિવાદ બહાર આવ્યા બાદ આશ્રમ મહંત આ જગ્યા રેડી મૂકી બહાર ચાલ્યા ગયા છે તેવું જાણકારો પાસેથી અમોને જાણવા મળ્યું હતું. તો બીજી તરફ મંદિરના સેવક ગણતા દિલીપભાઈ પંડ્યાએ પણ સ્થળ પર આવી પોતાની મંદિર અંગેના અનુભવ વિશે તથા મંદિરના સેવકો દ્વારા તંત્રને કરેલી રજૂઆત બાબતે અમારા રિપોર્ટર પ્રકાશ દવે સાથે ખાસ વાતચીત કરી હતી અને મંદિર વિશેની અત્યારની સ્થિતિ બાબતનું પણ વર્ણન કર્યું હતું. ત્યારે જોઈએ આ ખાસ અહેવાલ. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. ગાદી વિવાદ હજી ચાલી રહ્યો છે, તેવામાં કેશોદ તોરણિયા હનુમાન ખાતે પણ એક ગાદી વિવાદ બહાર આવી રહ્યો છે. જાણવા મળ્યું છે કે શંકર બાપુએ ગાદી જૂના એના મહંત હોય એની આ પ્રશ્ન ઉઠાવ્યો છે અને તોરણિયા હનુમાન ખાતે જે હાલના સાધુ છે તેમની સામે અનેક આક્ષેપો કર્યા છે. અમો અત્યારે તોરણિયા હનુમાન ખાતે આવ્યા છીએ, પણ અહીંયા જે મંદિરની જગ્યા હું મારા કેમેરામેનને કહીશ કે આપને બતાવશે, પણ અહીં કોઈ પણ હાલમાં જોવા મળતું નથી અને જગ્યા પર હાલ કોઈ પણ વ્યક્તિ જોવા નથી મળી. માત્ર જગ્યા એમને એમ ડેલો ખુલ્લો છે અને જગ્યા અહીંયા એમને કોઈ પણ આવી શકે છે તેવી સ્થિતિમાં હાલમાં આ જગ્યા છે. ત્યારે અમે જાણવા એ માટે આવ્યા હતા કે અહીંના સાધુ આ બાબતે શું કહેવા માગે છે, પણ હાલમાં સાધુ કે કોઈ અન્ય કોઈ લોકો અહીં આશ્રમ ખાતે જોવા મળ્યા નથી. આ વિવાદ બહાર આવ્યા બાદ અહીં કોઈ જોવા મળતું નથી. હું મારા કેમેરામેનને કહીશ કે વધુ આપણને અંદરનું પણ બતાવશે. મારા કેમેરામેન અંદરની જગ્યાનો બારોબારથી અમે જે આપને તાસીર બતાવી રહ્યા છે કે અહીંની હાલત શું છે. આ તોરણિયાની જગ્યામાં સેવક તરીકે ઘણા ટાઈમથી નાનદાસ બાપુના વખતથી સેવા કરીએ છીએ અને તે પછી નાનદાસ બાપુ દેવ થઈ ગયા પછી અમારે આ શંકરદાસ આવ્યા હતા. શંકરદાસ પછી આ ચેલો એને મૂક્યો છે. એ ચેલો બધી રીતે એમ કે હેરાનગતિ અને આવા છાપામાં આવે છે, એથી અમારી લાગણી દુબાય છે. અટાણે કોઈ બ્રહ્મદેવ આવવા તૈયાર નથી. એ ચેલાનું નામ શું હતું જે શંકરદાસે મૂક્યા હતા એમનું? એનું નામ તો મને બહુ ખ્યાલ નથી. અને બીજા નંબરમાં એ અવારનવાર આવા ઝઘડાને આખો દિવસ જ્યાં ત્યાં ફેર્યા રાખે અને આ છાપામાં આવ્યું છે કે આ રીતે પ્રવૃત્તિ હાલે છે. હું નથી કહેતો, પણ આ છાપું બોલે છે અને ગેરપ્રવૃત્તિનો આક્ષેપ છે. શંકરદાસે જે આક્ષેપ કર્યા છે જે બાયુના અને અન્ય જગ્યામાં આવતા હોય દારૂના ને એ બાબતોને લઈને આપનું કઈ કહેવાનું છે? હા, એનું કહેવાનું છે કે આ પૂરી તપાસ કરે અને અમે જાદવ સાહેબને મળ્યા છીએ, ઠક્કર સાહેબને મળ્યા છીએ, અમે બધી રજૂઆત કરી છે. વેરાવળના સાધુ પણ અહીંયા આવી ગયા અને એને પણ અમે ફરિયાદ લખાવેલ છે, કેસ કરેલા છે. એટલે મારું એવું કહેવાનું છે કે તમે જગ્યાને આવી પ્રવૃત્તિ થાય છે એવી તમે પોલીસને રજૂઆત કરી છે? હા, રજૂઆત અમે કરી આવ્યા છીએ અમે અને અરજી પણ આપી આવ્યા. કેટલા સમય પહેલા કરી છે? અમે લગભગ આજે મહિનો દિવસ પહેલા. બરોબર. પણ કોઈ જાતનું કાંઈ હજી કાંઈ નિવારણ આવ્યું નથી. હવે પણ જો નહીં આવે નિવારણ તો અમે ડીવાયએસપી સાહેબને અરજી આપી અને 10 દિવસની મુદત આપી અને અમે ભૂખ હડતાલ ઉપર ત્યાં બેસીશું. બીજું, હાલમાં અત્યારે અમે જગ્યાની મુલાકાત આવ્યા છીએ પત્રકારો. હાલમાં જગ્યામાં કોઈ હતું નહીં, અમે તમને ફોન કરીને બોલાવ્યા ફોન કરીને. તો આ રેડી જગ્યા છે મૂકીને સાધુ વયા ગયા આજે, તમારું શું કહેવાનું છે? અમારું એમ કહેવાનું છે કે હેરાનગતિ બધાને કરે છે અને કોઈ આવવા તૈયાર નથી. તો આને વહેલી તકે વિદાય આપે તો આ જગ્યાનું કઈક પ્રગતિ થાય. તમારી શું માગણી છે? અમારી માગણી છે કે આને વહેલી તકે વિદાય આપે. આ બધાને હેરાન કરે છે.